નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ખેડૂતો માટે આ વર્ષે ચોમાસું બેસવાને લઈને સારા સમાચાર આવ્યા છે। ભારતીય હવામાન ખાતું તેમજ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આ વર્ષે ચોમાસું વહેલું બેસશે કે મોડું બેસશે તેને લઈને મોટી અપડેટ આપવામાં આવી છે। જોકે ચોમાસું બેસવાની તારીખો પણ આપવામાં આવી છે। સાથે જ આ વર્ષે ચોમાસામાં કેવો વરસાદ રહેશે તેને લઈને પણ માહિતી આપવામાં આવી છે। તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। ભારતીય હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આ વર્ષે દેશમાં ચોમાસાનું વહેલું આગમન થવાના એંધાણ છે। નૈઋત્યનું ચોમાસું આ વર્ષે 19મી મેથી આંદામાન નિકોબારમાં દસ્તક દઈ શકે છે, જે આગળ વધીને 1 જૂનના રોજ તે કેરળના કાંઠે આવી પહોંચશે અને પછી દેશના અન્ય ભાગોમાં વિસ્તરશે। જોકે સામાન્ય રીતે આંદામાન નિકોબારમાં ચોમાસું 22મી મે પછી શરૂ થતું હોય છે, પણ આ વર્ષે તે 3 દિવસ વહેલું શરૂ થઈ શકે છે। દેશમાં અલ નીનોની અસર નબળી પડી રહી છે, જ્યારે લા નીનાની અસર સક્રિય થઈ રહી છે, જે સારા ચોમાસાની આલબેલ પોકારે છે। દેશમાં આ વર્ષે સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે। જોકે 1 જૂને ચોમાસું કેરળ આવી શકે છે, સાથે જ 10મી જૂને મહારાષ્ટ્રમાં અને 15મી જૂન સુધીમાં ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારમાં પણ પહોંચી શકે તેવી ભારતીય હવામાન ખાતા દ્વારા અપડેટ આપવામાં આવી છે। જોકે ભારતીય હવામાન ખાતા દ્વારા 15મી એપ્રિલે તેની લાંબા ગાળાની આગાહીમાં જણાવવામાં આવ્યું હતું કે જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના દરમિયાન દેશમાં ચોમાસાનો વરસાદ -+5% ભૂલના માર્જિન સાથે 106% રહેવાની ધારણા છે, કે જે નોર્મલથી ઉપરનો વરસાદ ગણવામાં આવે છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આ વર્ષે ચોમાસું ક્યારે બેસશે અને ચોમાસું કેવું રહેશે તેને લઈને માહિતી આપી છે। અખાત્રીજના દિવસે ગુજરાતમાં ચોમાસાને લઈને અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં ચોમાસું વહેલું અને સારું રહેવાની આગાહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું હતું કે આંધી વંટોળ સાથે ચોમાસાની શરૂઆત થશે। જોકે ગુજરાતના અનેક ભાગોમાં 106% વરસાદ જોવા મળશે તેવું પણ તેમણે જણાવ્યું હતું। આ અંબાલાલ પટેલ દ્વારા પણ ચોમાસું વહેલું બેસવાની તેમજ ચોમાસું સારું રહેવાની આગાહી કરવામાં આવી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।